નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। સાયબર ફ્રોડની ઘટનાઓએ દરેક લોકોને પરેશાન કરી મૂક્યા છે। લોકોને એવો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક અમે પણ સાયબર ફ્રોડના શિકાર ન બની જઈએ। સાયબર ફ્રોડને અટકાવવા માટે હવે સરકારે કમર કસી લીધી છે, જેના કારણે નવું સિમ કાર્ડ લેવામાં મુશ્કેલી થઈ રહી છે। સાયબર ફ્રોડની વધતી ઘટનાઓને કડક બનાવવા માટે સરકારે સિમ કાર્ડથી સંબંધિત નિયમોને પહેલા કરતા વધુ કડક બનાવ્યા છે। ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે ટેલિકોમ કંપનીઓને ડિજિટલ ઇન્ડિક્ટેડ વેરિફિકેશન સિસ્ટમના અમલ માટે સૂચના આપી છે। નકલી સિમ કાર્ડ્સનો ઉપયોગ લોકો સાથે છેતરપિંડી અને ગુનાહિત પ્રવૃત્તિઓ માટે થાય છે। તેથી જ હવે કંપનીઓએ નવા સિમ લાગુ કરતી વખતે ઘણા જુદા જુદા પરિમાણો પર ગ્રાહકોની તપાસ કરવી પડશે। આ કરવા પાછળનો હેતુ નકલી દસ્તાવેજો દ્વારા મોબાઈલ કનેક્શન્સને કાબૂમાં રાખવાનો છે। નિયમોમાં ફેરફાર કર્યા પછી નવું સિમ ખરીદવું તે પહેલા કરતા વધુ મુશ્કેલ બની જશે। બાયોમેટ્રિક જરૂરી છે। પહેલા નવું સિમ કાર્ડ લેવું હોય તો એડ્રેસ પ્રૂફ જેમ કે વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ જેવા ડોક્યુમેન્ટ આપી કામ ચાલી જતું હતું, પરંતુ હવે ટેલિકોમ વિભાગે કંપનીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે કોઈપણ સંજોગોમાં બેસ્ડ બાયોમેટ્રિક વગર સિમ કાર્ડ ઇસ્યુ ન કરવામાં આવે। ટેલિકોમ કંપનીઓએ પણ તપાસ કરવી પડશે કે ગ્રાહકના નામે પહેલાથી કેટલા સિમ કાર્ડ છે। જો કોઈ ગ્રાહકે જુદા જુદા નામો સાથે કનેક્શન લીધા છે તો કંપનીઓએ પણ તેની તપાસ કરવી પડશે। કંપનીઓએ સિમ કાર્ડ આપતા પહેલા 10 જુદા જુદા એંગલથી ગ્રાહકના ફોટા લેવા પડશે। કડક નિયમો તમને બચાવવામાં કરશે મદદ। સરકાર દ્વારા બનાવવામાં આવેલા આ નિયમો તમને કડક લાગશે, પરંતુ અહીં સમજવાની બાબત એ છે કે તમારી સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સામાન્ય લોકોને છેતરપિંડી જેવી ઘટનાઓથી બચાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા દેખાય છે। અત્યાર સુધીમાં સરકારે 2.50 કરોડ નકલી સિમ કાર્ડ બ્લોક કર્યા છે। સરકારે સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓને રોકવા તરફ એક મોટું પગલું ભર્યું છે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।